દોસ્તો, આજે એક સરળ વાત કહેવી છે. આપણે ભગવાનના આડો અંતરપટ શું કરવા રાખીએ છીએ? ભગવાન શયન કરે તો અંતરપટ આવી જાય. વરકન્યા બેઠા હોય લગ્ન મંડપમાં, મંગળાસ્ત્ર ગવાતું હોય ત્યાં સુધી અંતરપટ હોય. પછી ઐક્ય થવાનું છે. એ પડદો રાખશો તો ઐક્ય ન થાય. ભગવાન સાથે એકતા રાખવી છે. ભગવાનની સાથે ભગવાનને તમારો બેરું બનાવીને ચાલુ છે તો પડદો ના રાખો. જેવા છો તેવા દેખાવ, દંભ ના કરો, જૂઠું ના બોલો, મન વચન ને કર્મ ત્રણેય સરખા રાખો. કરણી ને કથની જુદી જુદી ના હોવી જોઈએ. આ વાત ઇન્દુલાલ ગાંધીએ એક ભજનમાં સરસ રીતે કહી છે. એ ભજન કઈક આમ કે છે: પ્રભુજીને પડદામાં રાખમાં રાખમાં પૂજારી તારા, આ તમને ઓજલમાં રાખમાં પૂજારી તારા, આ તમને ઓજલમાં રાખમાં. વાયુ વિંજાશે ને દીવડો હોલાશે તારો, વાયુ વિંજાશે ને દીવડો હોલાશે તારો, ભીતિ વંટોળિયાની ભાખમાં ભાખમાં પૂજારી તારા, આ તમને ઓઝલમાં રાખમાં. આજે ઊભો છે આ દેહ અડીખમ, બળી જશે એ તો ખાખમાં. આજે ઊભો છે આ દેહ અડીખમ, બળી જશે એ તો ખાખમાં ખાખમાં. પૂજારી તારા, આ તમને ઓઝલમાં રાખમાં. દોસ્તો, કવિ કે છે કે આજે તું તારી કાયાનો ગૌરવ કરે છે. એક દિવસ એવો આવશે કે ત્યારે ચિતા ઉપર ચડવું પડશે અને સ્મશાનમાં એક રાખની ઢગલી થઈને રહી જઈશ. દોસ્તો, એક સ્મશાનમાં એક ભિખારી બેઠો બેઠો કઈક ટીકી 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 જોયા કરતો હતો. એટલે કોઈકે પૂછ્યું, અને ભાઈ તારું કોઈ ગુજરી ગયું, બહુ દુઃખી છે, કેમ આ શું ક્યારનો બેઠો બેઠો અમે એક ટસે જોયા કરે છે? એટલે કે ના, એવું કોઈ નથી થયું. મારું ગુજરી ગયું એમ કહો તો હા, અમારો એક ભિખારી ગુજરી ગયો હતો અને અમે બધા એમને અહીં સ્મશાને લઈ આવ્યા હતા અંતિમ વિધિ માટે. તો કે અત્યારે હવે તો પતી ગઈ અંતિમ વિધિ. કે આ પતી ગઈ ને, આ જે ઢગલી છે રાખની, એ એની ચિતાની છે. તો કે તું શું જોવે છે બેઠો બેઠો? સાહેબ, હું એ જોઉં છું કે આ બાજુની ચિતા નગર શેઠની અહીં પ્રગટી હતી, એ ચિતાની ઢગલી નીચે પડી છે અને આ ચિતાની ઢગલી નીચે પડી છે. તો ભિખારીની નગર શેઠની ચિતાની ઢગલીની રાખમાં શું ફરક છે? દોસ્તો, સમજવા જેવી વાત છે. જ્યારે તમે આ દુનિયાને અલવિદા કરી છોડી જાઓ છો દુનિયા, અને રાખની ઢગલી થઈને પંચમહાભૂતમાં ભરી જાઓ છો ને પાછળ રહી જાઓ છો રાખની ઢગલી રૂપે, તો પછી ભિખારી હોય કે નગર શેઠ, બધાની રાખ તો સરખી જ હોય છે. તો અભિમાન છે નું આટલું બધું? કોઈને દેહનું અભિમાન છે, કોઈને બળનું અભિમાન છે, કોઈને ધનનું અભિમાન છે, કોઈને કુળનું અભિમાન છે, કોઈને જ્ઞાતનું અભિમાન છે, કોઈને જાતનું અભિમાન છે. શેના માટે? બધું અહીં રહેવાનું છે, કશું સાથે આવવાનું નથી. ને રાખની ઢગલી એ સત્ય છે. જો માણસ રોજ સવારે એક વખત સ્મશાનમાં જાય ને, તો આ દુનિયામાં અડધા ભાગની જેલો બંધ કરી દેવી પડે. પાપ એટલા ઘટી જાય, પોલીસની જરૂર જ ના પડે. આ સત્ય સમજાવવું જોઈએ કે અંતિમ તો આ જ છે, અહીંથી કશું લઈ જવાતું નથી. સિકંદર એના વસિયતનામામાં લખ્યું હતું કે જ્યારે મારો જનાજો કાઢો ત્યારે મારા બંને હાથ બહાર રાખજો, જેથી પ્રજા જોઈ શકે કે વિશ્વ વિજય કરવા નીકળેલો આ સમ્રાટ અહીંથી કઈ લઈ જઈ શકતો નથી. અને રાજ્યના નામી હકીમ વૈદોને મારા જનાજાની આગળ ચલાવજો, જેથી પ્રજા જાણી શકે કે તમારી આયખાની દોરી તૂટી ગઈ હોય તો એને કોઈ સાંધી શકતું નથી. અને એટલે જ તમે મોટા મોટા ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં ક્યાંક એકાદું પાટીઓ ઝૂલતું હોય છે, નજર કરજો, એના ઉપર લખ્યું હોય છે આઈ ટ્રીટ, હી ક્યોર્સ. હું તો ખાલી ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરું છું. હી એટલે ભગવાન, હી ક્યોર્સ, તમને સાજા તો ભગવાન જ કરે છે, નહીં તો રામ બોલો ભાઈ રામ. એટલે આ
વાત સમજવાની, અંતે રાખની ઢગલીમાં જ આપણે સમાવાનું છે. ત્યારે કોઈ પણ પ્રકારના રાગ, દ્વેષ, પાપાચાર સાવ તો નથી જતા માણસમાંથી, પણ શક્ય તેટલું નિવારીએ, બને તેટલા આપણે પવિત્ર રહેવાનો પ્રયત્ન કરીએ. કારણ કે જ્યારે જવાનું છે ને ત્યારે તમને કોરી ચાદર જેવા મોકલ્યા છે ભગવાને અહીંયા, અને ઉપર જશો ત્યારે એને ડાઘા પાડીને ના જતા. તો ગાયન સાંભળ્યું છે ને, લાગા ચુનરી में दाग, लागा चुनरी में दाग, छिपाऊं कैसे, लागा चुनरी में दाग, छिपाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग, लागा चुनरी में दाग. कोरी चुनरी आत्मा मोरी, कोरी चुनरी आत्मा मोरी, मन है माया जाल. ये दुनिया मेरे बाबुल का घर, वो दुनिया ससुराल. जाके बाबुल से अखियां मिलाऊं कैसे, घर जाऊं कैसे. घर એટલે ભગવાનના ઘેર જઈએ ત્યારે આ નથી ઊંધું થઈ જાય. આ દુનિયા સસુરાલ થઈ જાય, પેલું બાબુલનું ઘર થઈ જાય. ત્યારે बाबुल से अखियां मिलाऊं कैसे, घर जाऊं कैसे. ना थिर तरी रे तान तान तरी रे ना धिन तिरी रे तान 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 ना धिन तिरी रे तान तान तिरी रे ना धिन तिरी रे तान. लागा चुनरी में दाग, छिपाऊं कैसे, लागा चुनरी में दाग, छिपाऊं कैसे, घर जाऊं कैसे, लागा चुनरी में दाग, लागा चुनरी में दाग. એટલે કવિ આગળ કે છે, ઇન્દુલાલ ગાંધી આગળ કે છે, પેલું બળી જશે તો ખાખમાં ત્યાંથી આગળ વધી આપણે. આપણે ક્યાંથી આવ્યા તો કે છે, ઉડી ઉડીને પંખી આવ્યું હિમાળેથી, ઉડી ઉડીને પંખી આવ્યું હિમાળેથી, થાક ભરેલો એની પાંખમાં. ઉડી ઉડીને પંખી આવ્યું હિમાળેથી, થાક ભરેલો એની પાંખમાં. સાતે સમુંદર પાર કર્યા તોય, સાતે સમુંદર પાર કર્યા તોય, નથી ગુમાન એની આંખમાં, નથી ગુમાન એની આંખમાં. પૂજારી તારા આ તમને ઓજલમાં રાખમાં, પ્રભુજીને પડદામાં રાખમાં, રાખમાં. પૂજારી તારા આ તમને ઓજલમાં રાખમાં, આ તમને ઓજલમાં રાખમાં. છે કે હિમાલયથી ઉડીને આવ્યું છે, થાક લાગ્યો છે, 7 સમંદર પાર કરી, પણ નથી ગુમાન એની આંખમાં. સૌથી મોટામાં મોટું જો માણસને કોઈ પતન કરાવનાર વસ્તુ હોય તે ગુમાન છે, ગુસ્સો છે. જેને કાળને જીત્યો છે, ગુસ્સાને જીત્યો છે, ગુમાનને જીત્યું છે, દંભ, અભિમાન, અહંકાર, હું મેં, બધું અહીં રહેવાનું. સત્ય પેલી રાખની ઢગલી છે. છેવટે સમાપનમાં કવિ કહે છે, છોને લૂંટાય તારા રતન આ આંખના, છોને લૂંટાય તારા રતન આ આંખના, છોને લૂંટાય હીરા લાખના, છોને લૂંટાય હીરા લાખના. હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાય ના, ખોટા હીરાને ખેંચી રાખમાં. હવે તો લેબગ્રોન ડાયમંડ આવે છે. ખોટા હીરાને ખેંચી રાખમાં, પૂજારી તારા આ તમને ઓજલમાં રાખમાં. ઉલટાના લેબગ્રોન ડાયમંડ લેબોરેટરીમાં બને છે એટલે વધારે પ્યોર હોય છે, એવું હીરાના નિષ્ણાતો કહે છે, અને સાચું છે. એટલે કવિ સમાપનમાં કહે છે કે ગમે તેટલું તારો આંખના રતન જતા રહે, અંધાપો આવે, તારા પાસે ખજાનો લૂંટાઈ જાય, છતાંય હૃદયમાં તે ભગવાનને બેસાડ્યો છે તો એ તારો હૈયાનો હીરો કોઈથી નહીં લૂંટાય. એટલે ખોટા હીરાના મોજાળામાં પડ્યા વગર એને ખેંચી રાખમાં, પૂજારી તારા અંતરને, તારા આત્મને ઓઝલમાં રાખમાં. છોને લૂંટાય તારા રતન આ આંખના,
છોને લૂંટાય તારા રતન આંખના, છોને લૂંટાય હીરા લાખના, છોને લૂંટાય હીરા લાખના, હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાય ના, હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાય ના, ખોટા હીરાને ખેંચી રાખમાં પૂજારી તારા, આતમને ઓજલમાં રાખમાં, પ્રભુજીને પરદામાં રાખમાં પૂજારી તારા, આતમને ઓજલમાં રાખમાં, રાખમાં પૂજારી તારા, આતમને ઓજલમાં રાખમાં. તો આત્માના અવાજને અનુસરજો, એની પવિત્રતા જાળવજો. જ્યારે પાછા જઈને આપણે ઈશ્વરના દરબારમાં ઉભા રહીએ ત્યારે એની હાથે આંખ મેળવવાની આપણામાં તાકાત હોવી જોઈએ કે તે મોકલ્યો તો એવો લગભગ એવો પાછો આવ્યો. કોઈ એવા ખાસ પુણ્ય નથી કર્યા તો પાપ પણ નથી કર્યા. તારો છું, તારો થઈને રહેવાયો છું. તો ઈશ્વર જરૂર તમને એના ચરણોમાં સ્થાન આપશે. કદાચ તમે જ ઈશ્વર બની જશો. એક ભજન ક્યારેક કહીશું, કેવા હશે ને ક્યાં રહેતા હશે, કોઈ મને કહો ને પ્રભુજી કેવા હશે. તમે જોયા હોય તો મને જણાવજો. હા ને, નહીં તો આ પછી ક્યાંક આગળ વણી લઈશું.